લોકસભામાં મહિલા અનામત સાથે જોડાયેલા 3 બંધારણીય સુધારા બિલ પસાર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે। 21 કલાકની લાંબી ચર્ચા બાદ પ્રથમ બંધારણ 131મો સુધારા બિલ 2026 પર મતદાન કરાયું। આ બિલમાં લોકસભાની બેઠકોની સંખ્યા 850 સુધી વધારવાની જોગવાઈ હતી। મતદાન દરમિયાન કુલ 528 સાંસદોએ ભાગ લીધો, જેમાં 298 મત સમર્થનમાં અને 230 મત વિરોધમાં પડ્યા। બિલ પાસ કરવા માટે જરૂરી 2/3 બહુમતી એટલે કે 352 મત ન મળતા બિલ 54 મતથી નામંજૂર થયું છે। આ બાદ સરકારે બાકીના 2 મહત્વના બિલ સીમાંકન સુધારા બંધારણ બિલ 2026 અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારા બિલ 2026 પર મતદાન કરવાનું ટાળ્યું છે। આ છેલ્લા 11 વર્ષમાં પહેલીવાર છે કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર લોકસભામાં કોઈ બિલ પસાર કરવામાં નિષ્ફળ રહી છે। આ પહેલા અમિત શાહે લોકસભામાં લગભગ 1 કલાકનું ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે જો બિલ પાસ નહીં થાય તો તેની જવાબદારી વિપક્ષ પર રહેશે। સાથે જ તેમણે કહ્યું કે દેશની મહિલાઓ જોઈ રહી છે કે તેમના હકમાં માર્ગમાં કોણ અવરોધ ઉભો કરી રહ્યું છે।